બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસામાં આજે સામાજિક એકતા અને સૌહાર્દનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો। સ્થાનિક મુસ્લિમ સમાજ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બનેલા તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનું ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા ડીસા જૂના ડીસામાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના વિજેતા સભ્યો શારદાબેન રમેશભાઈ અનાવાડિયા અને સંજયભાઈ બાબુભાઈ પઢિયાર તેમજ જિલ્લા પંચાયતના આંચલબેન યશકુમાર બ્રહ્મભટ્ટનું ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું હતું। કાર્યક્રમમાં સંત સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, જારોરી સમાજના પ્રમુખ મોહમ્મદભાઈ મંડોરી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક લોકોએ એકતા, ભાઈચારો અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપતા તમામ મહેમાનોનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શક્તિ કેન્દ્રના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આજે જૂના ડીસા મુસ્લિમ સમાજ દ્વારા અમારા વિજેતા ત્રણેય ઉમેદવારોના ખૂબ ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યો। દરેક સમાજના જૂના ડીસા ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, અમને સન્માનિત કર્યા। ગામના વિકાસમાં આગળ સહભાગી થવા માટે અમને સંપૂર્ણ ખાતરી આપી છે। અમે પણ એમને સામે ખાતરી આપીએ છીએ કે આ ગામની એકતા અને અખંડિતતા માટે કાયમ અમે ઝૂંઝતા રહીશું। ગામના વિકાસના કાર્યમાં હર હંમેશા ખડે પગે રહી આ ગામનો વિકાસ કઈ રીતે થાય, આ ગામની આપણા મિત્રોનો રોજગારી કઈ રીતે વધે એ દિશામાં અમારા સંપૂર્ણ પ્રયત્નો હશે। માનનીય ધારાસભ્ય શ્રી, મંત્રી શ્રી પ્રવીણભાઈ વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।